ભગવાન શ્રીરામને ગાયડો દીધી આ ભાઈએ, યોગી આદિત્યનાથને દીધી, બીજેપીના ગુંડાઓને દીધી, બધાને ગાયરું દીધી, નેતાઓને ગાયરું દીધી, અને આપણે બગદાણા માયાભાઈ આહિરની બબાલ ને કોળી સમાજની બબાલમાં પડ્યા. હવે એમાંથી નવરા થયા હોય તો પેલા આનો વિડીયો જોઈ લો અને શેર કરજો વધુમાં વધુ. જો હાચા હિન્દુ હોય ને તો એક હિન્દુ એવો ન હોવો જોઈએ કે આ વિડીયો શેર ન કરે, અને લાઈકે કરીને આગળ મોકલજો. જલ્દી આ ગુંડો પકડાઈ જવો જોઈએ. જો પેલા હું બોલ્યો પેલા સાંભળો, પગ નીચે જમીન સરકી જાય, તમને ગુસ્સો એટલો આવી જાય. જુઓ વિડીયો. जय श्री राम का लौड़ा, जय श्री राम का गोटा, जय श्री राम बोलने वाले तुम्हारी माँ का भोसड़ा. हिंदुस्तान में रहना है तो अल्लाह अकबर बोलना पड़ेगा, नहीं तुम्हारी माँ चोट डालूंगा भोसड़ी के. सुअर की गान से पैदा हुआ योगी आदित्यनाथ, बजरंग दल में इसकी माँ गई छुड़वाने तब जाके आया योगी आदित्यनाथ. जय श्री राम का लौड़ा हाथ में लेकर यूपी की पुलिस की माँ चोट दो बहन चोट की, और बजरंग दल वाली की बहन चोट दो. योगी मादर चोट, पूरा सिस्टम आरएसएस भाजपा के अंडर में है. आग लगा दो बीजेपी के ऑफिस में, मोदी देशद्रोही. આપણે લોકો માયાભાઈ આહિરના દીકરા જયરાજને પકડો ન્યાય માટે આપણે હિન્દુ અંદરો અંદર બાંધવા માંડ્યા છીએ. કોળી સમાજ, મેં તો ઘણીવાર વિડીયો બનાવ્યા, મેં ઘણીવાર કીધું કે લડાઈ ઝઘડા ના કરો, કોળી અને આહિર બધા આપણે હિન્દુ થઈને રહ્યો. કીધું હતું ને, મારો વિડીયો જેને જોયો હશે ને ખબર છે. આપણે અંદરો બાંધતા રહું તો બીજા લાભ લઈ જાય. જુઓ તમે, હવે આ ભાઈએ એવું બોલ્યા, તમે સાંભળ્યા ને, હું બોલ્યા, મારે બોલાય એમ નથી, તમને સંભળાવવું પડ્યું મારે. જો તમે અંદરો બાંધતા રહો ને તો બીજા લાભ લઈ જાય. એટલે આ મારી વિનંતી છે કે આ વિડીયોને એટલો શેર કરજો કે આ નરાધમ પકડાઈ જાય. મિત્રો, મારા વિડીયોમાં કોઈ હિન્દુ મુસલમાન પણ હોતું નથી, પણ આ ભાઈ એવું બોલ્યા છે એટલે એને સજા મળવી જોઈએ. એ પછી ગમે તે હોય, કારણ કે મારા પોતાને મુસલમાનના ઘણા મિત્રો છે અને આપણે કોઈ દી ઓલું રાખ્યું નથી વિડીયાની અંદર. મારો એક પણ એવો વિડીયો હોય કે જેમાં નાતી વિવાદ હોય તો મને કહેજો તમે કે દેવાહી તમે આવું બોલ્યા. કોઈ દી નહીં. હિન્દુ મુસલમાનને પણ જોડવાનું હું કામ કરું, પણ અમુક માણસો એને તોડવાનું કામ કરે, જેમ કે આ ભાઈ જેવા. તો આમાં શું આપણે કરવું મિત્રો? એટલે આ વધુમાં વધુ વિડીયો શેર કરજો અને આ નરાધમ પકડાઈ જાય. કારણ કે આરએસએસ વાળાને, બજરંગ દળ વાળાને, હિન્દુ સંગઠનને બધાને ગાયરું મન ફાવે એવી દીધી છે આ ભાઈ. અને આપણે માયાભાઈના છોકરાને પકડવા માટે, કોળી સમાજના ન્યાય માટે, બરાબર. મેં કાલે એક બીજો વિડીયો બનાવ્યો હતો, એ વિડીયો તમે જોયો હશે લગભગ, જેને જોયો હશે ને ખબર છે કે ભાઈ કાલે મહુવાની બાજુમાં ભાવનગર જે છે, ભાવનગરની બાજુમાં તરસિયા ગામ છે. આ તરસિયા ગામની અંદર નિલેશ ડાભી નામનો કે કંઈક એવું કંઈક છે, કોળીનો છોકરો, એની હત્યા થઈ ગઈ. 4 લોકોએ ખુલ્લેઆમ કરી દીધી. તો એને ન્યાય મેળવવા માટે કોઈ નેતા બેતા કોઈ ગયું નહીં. અહીંયા માયાભાઈ આહિરના છોકરાની ટિકિટ કાપવાની છે ને, એટલા માટે આ બધા નેતા દોડાદોડી કરે મિત્રો. તો બધા સમાજના મારા વિનંતી, બધા 18 વર્ષને કે આમાં ધ્યાન જોઈ જાણીને કરજો. અને ન્યાય કોઈ જાતનો કોઈને મળ્યો નથી, કોઈને ન્યાય મળ્યો નથી. મારા આમાં નામ ન લેવાય વિડીયોમાં, તો ન્યાયની કોઈ રાહ રહેતા નહીં. કાયદો ભલે કાયદાનું સારું જ કામ કરે છે, પણ મોદી સાહેબ સુધી જેના છેડા હાડતા હોય માયાભાઈ આહિરના, જેને મુખ્યમંત્રી, ગૃહમંત્રી બધા એના મિત્રો હોય, ફાર્મ હાઉસે ભજીયા ખાવા આવતા હોય, હવે ત્યાં તમને ન્યાય મળી જાય. આ કડવું સત્ય છે મિત્રો. કોઈ સમાજ બાજુ સપોર્ટ નથી આ. તો તમે જો હિન્દુ બનવા માંગતા હોય મારી જેમ, કે આપણે બધા હિન્દુ એક થઈને રહ્યો, અને હું તો અહીંયા હિન્દુ તો નહીં પણ મુસલમાનને એક કરવા માંગુ છું, પણ થાય તો જો આ ભાઈ જેવા આવી જાય વચ્ચે તો શું કરવું? જ્ઞાતિ વિવાદ ઉભો કરે. આખા સમાજને તો ઠીક છે, ભગવાનને એ ભાઈએ ગાયરું કાઢી છે. એટલે આ વિડીયોને એટલો શેર કરો કે આ પકડાઈ જાય અને આને કડકમાં કડક સજા મળે, બીજી વાર કોઈ આવી ભૂલ ન કરે. જો મારી વાત સાચી લાગી હોય તો વિડીયોને શેર કરો. બાકી તમારી મરજી. લાઈક તો જરૂર કરજો, કારણ કે તમે લાઈક કરશો તો આ વિડીયો બીજા લોકો પાસે પહોંચી જશે. ધન્યવાદ.